ગામનું શિવાલય એ આપણા જીવનના દુઃખોને હરનારું કેન્દ્ર છે. આપણા ગામનું શિવાલય આપણને સુખ આપનારું શ્રેષ્ઠ કેન્દ્ર છે. આપણી કામના મનોકામના પૂર્ણ કરનારું શ્રેષ્ઠ કોઈ દેવસ્થાન આપણું હોય તો મહાદેવનું સ્થાન છે. તેથી ગામમાં શિવાલય શા માટે બનાવ્યું છે? આપણી અરજ કરવા માટે શિવાલય છે. ભગવાનનું ઘર છે. તેથી ડાયા માણસો, પવિત્ર માણસો, પુણ્યવાન માણસો રોજ શિવાલય જતા હોય છે. અને ઘણા જિંદગી આખી શિવાલય નથી જતા, અને પછી એના નામનો દીવો મૂકવા શિવાલય જાય. જીવન આખું, જિંદગી આખી શિવાલય ન ગયો હોય અને એમના નામનો દીવો, આપણી સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે એ દીવો એ જે માણસનું ગુજરી ગયો હોય, મૃત્યુ પામ્યો હોય, તેના નામનો દીવો શિવાલય મૂકવા જાય. હવે જે માણસો જીવતા શિવાલય ગયા નથી, તેના દીવા પણ શિવાલય પોકતા નથી. એ રસ્તામાં ઓલાઈ જાય. અને પછી બે ત્રણ જણા ભેગા થઈને પછી લાવે લે બાકરલે હળગાવી ગયો. દીવો પ્રજ્વલિત કરે એમ ન બોલે, દીવો હળગાવે. તેથી આપણા મર્યા પછી આપણા નામનો કોઈ દીવો શિવાલય મૂકવા જાય કે ન જાય, પણ ભગવાને અવસર આપ્યો અને સારા દિવસો હોય તો શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત કરી લેવી. ભગવાનના શિવાલયજીને દીપમાલા પ્રજ્વલિત કરીએ. 108 દીવા કરીએ ભગવાનને. 108 ન થઈ શકે તો 54 કરીએ. એમ ન થઈ શકે 27 કરીએ. અરે 5 દીવા ભગવાનને કરીએ. આપણે ઘરમાં પણ નિયમિત ધૂપ દીપ બધું જ થવું જોઈએ, પૂજા અર્ચન થવું જોઈએ. એક પણ દિવસ આપણો એવો હોવાનો જોઈએ કે જે દિવસે આપણાથી પૂજા નથી થઈ, અર્ચન નથી થયું, દર્શન નથી થયું. એક પણ દિવસ એવો ન હોવો જોઈએ કે આ દિવસે મારાથી કોઈ સત્કર્મ નથી થયું. આખા દિવસનું એકાદું કોઈ સારું કામ કરવું જેથી કરી આપણો દિવસ નિષ્ફળ ન જાય. બાકી તો હાથમાં રહેલું કે ઘરમાં રહેલું બધું જ પૃથ્વી પર રહેવાનું છે. એક પંક્તિ છોડ કર સબ કુછ માન ખજાના, છોડ કર સબ કુછ માન ખજાના, સત્યમ સત્યમ અંતે અકેલા જાના, આખિર તો મર જાના, આખિર તો મર જાના. અમુક ઉંમર થાય ને પછી હાથમાં મોબાઈલ ન સારો લાગે, હાથમાં માળા સારી લાગે. મોબાઈલ હાથમાં લઈને ઉપર નીચે કર્યા કરીએ, એમાં આપણે ઉપર જ જવાનું છે, ક્યાં એનું નીચે. હાથમાં માળા હોય, કેવા હરે કૃષ્ણ હરે રામા વાળા નિરંતર તેની સાથે માળા હોય, ભગવાનની માળા જપ કરતા હોય. કેટલા એવા ભગવાનના ભક્તો નિરંતર માળા કરતા હોય. કેટલું સારું, કેટલું આપણને એના પર ભાવ કેટલો થાય. એરપોર્ટ ઉપર આપણે હોઈએ ને એરપોર્ટ ઉપર તેના નાના નાના બાળકો બધા ઇસ્કોન પરિવાર, હરે કૃષ્ણ હરે રામા, પ્રભુપાદ, શ્રીમદ ભગવદ્ ગીતા સૌને ઘૂરડે પાય. તો આપણે મહાદેવના ભક્ત છીએ, આપણે કેમ ન કરી શકીએ? એ બધા જ પોતાના ભાલમાં તિલક કરવાનું કોઈ ભૂલતા નથી. દેશનું એરપોર્ટ હોય કે વિદેશનું એરપોર્ટ હોય, એ લોકોના કપડામાં તિલક હોય. પછી આપણા સ્મરણ સંપ્રદાયના દરેક હરિભક્તો તેના ભાલમાં હર હંમેશા ભગવાનનું નામનો તિલક હોય. કારણ કે આપણો ધણી છે, આપણો પતિ છે ભગવાન, એમના નામનો આપણે તિલક કરીએ છીએ. આપણા મહાદેવના ભક્તોએ પણ કોઈ જગ્યાએ શરમ લજ્જા નહીં રાખવી જોઈએ. સુંદર ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. આપણે ભગવાન મહાદેવના ભક્ત છીએ, આપણો પરિચય છે, મહાદેવના ભક્તનું ચિહ્ન છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. વૈષ્ણવો જો કોઈ દી ભૂલતા ન હોય, સમણ સંપ્રદાયના હરિભક્તો ભૂલતા ન હોય, પૃષ્ટિ માર્ગે એ જો ભગવાનના ભક્તો ભૂલતા ન હોય, ઇસ્કોન પરિવાર હરે કૃષ્ણ હરે રામા વાળા જો પોતાના ભાલમાં તિલક કરવાનું ભૂલતા હોય, તો આપણે શા માટે ભાઈ? આપણે પણ ભસ્મનું ત્રિપુંડ કરીએ.
એમાં લજ્જા શા માટે? અમારે મહારાષ્ટ્રમાં ડૉક્ટર ભૂષણ સાહેબ છે, એ ઉખીમઠની એક જ કથામાં આવેલા. જીવન પર્યંત એક કથા સાંભળેલી નહીં, કારણ કે વેદ ડૉક્ટર ખરા, એટલે આટલો મોટો અવસર ન મળે તેને કથા સાંભળવાનો. પણ એમના માતા પિતાને કથા સાંભળવાની ઈચ્છા. એમના માતા પિતા ડૉક્ટર, એટલે એમને લઈને કેદારેશ્વર મહાદેવ જ્યાં ગુપ્ત પૂજા થાય, ઉખીમઠ હિમાલય પહાડ ઉપર, એમને 9 દિવસ કથાનું શ્રવણ કર્યું. 9 દિવસ કથા શ્રવણ કર્યા પછી એને વાતને પકડી લીધી. એ માણસ રોજ પોતાની હોસ્પિટલે જાય, ઔષધાલય જાય, ભાલમાં ત્રિપુંડ કરીને જ જાય. અને આ ધરતી પર એક યુગ એવો હતો, કોઈ પણ માણસનું કપાળ કોરું ન હોય. જેમ બહેનોનું કપાળ કોઈ દિવસ કોરું ન હોય, ભલે પ્લાસ્ટિકનો તો પ્લાસ્ટિકનો પણ લગાડેલો તો હોય, ગમે એ રીતે, ભલે કંકોનો તો પ્લાસ્ટિકનો પણ ભાલમાં ચાંદલો તો હોય. પુરુષોનું પણ એવું હતું. અરે એક યુગ તો એવો હતો, ગામમાં તિલક ન કર્યું હોય તો ગામનો રાજા તેને નોંધ લેતો, તેને સંદેશ આપવામાં આવતો કે આ ગામનો આ માણસ ભાલમાં તિલક નથી કરતો. એ શા માટે નથી કરતો તેને પૂછવું. તિલક તેને પાઘડીથી ઓળખાણ થઈ જતી, તિલકથી સંપ્રદાયની ઓળખાણ થતી કે ક્યાં ભગવાનનો ભક્ત છે. અને પાઘડીથી સમાજનું નક્કી થતું કે આ સમાજનો. સૌની પાઘડી અલગ અલગ, સૌની પાઘડી અલગ. પાઘડીથી ઓળખાઈ જતા હતા કે આ દસનામ છે, આ ભરવાડ છે, આ રબારી છે, આ પટેલભાઈ છે, આ ક્ષત્રિય છે. કેવી એક સુંદર આપણી ઓળખાણ હતી. ભલે પાઘડી તો ઠીક, વાંધો નહીં હોય, પણ કમસે કમ તિલક તો કરીએ આપણે. નાનકડી વાત છે, પણ જીવનમાં મોટું પરિણામ આપશે. બાકી તો કોઈ નહીં તેરા, કોઈ નહીં હૈ તેરા. એ આપણો વહેમ છે, અમારો છે, આ પારકો છે. અંતે અત્યાર કોઈ જગ્યાએ એવું નથી ભેળ્યું કે જુવાન દીકરો જતો હોય ને બાપા હારે જતા રહે. બાપા થોડા દિવસ રોએ, રુદન કરે, કકળાટ કરે, આંખના આંસુ ન સુકાય, ખૂબ દીકરાને યાદ કરે, પણ અંતે તો એ પિતા પણ ભૂલી જાય છે. અને શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ બધા સંબંધો છે. શરીરમાંથી પ્રાણ જતા રહે પછી કોઈ સંબંધ નથી. તેને શબ કહેવામાં આવે, બોડી કહેવામાં આવે, અનેક પ્રકારે. તેથી આ શરીરમાં દિવ્યતા જ્યોતિ સ્વરૂપે પ્રાણ બિરાજે ત્યાં સુધીમાં કંઈક કરીએ આપણે. હજી સમય છે, હજી સમજી જઈએ આપણે. અને ન સમજાવે તેને સમજાવવાનો પ્રયાસ પણ કરીએ. ભલે આપણાથી કાંઈ ન થઈ શકે, પણ ગામમાં બેઠો હોય જે બાકડે, એને પકડીને લાવો. ચાલ ભાઈ, એક દિવસ તો ભગવાનની કથા સાંભળ, તારું કલ્યાણ થશે. ગામમાં બેસવાથી તારું કોઈ કલ્યાણ ન થાય. અંતે આ બધું જ આપણા હાથમાંથી છૂટી જવાનું છે. और एक पंक्ति, कोई नहीं है तेरा. અને વૈરાગ શતક કહેવાય. मान ले कहना मेरा, कोई नहीं है तेरा. આપણે ક્યારે દિવાળીમાં શિવાલયમાં જઈએ તો કોઈ વડીલ બેઠા બેઠા માળા કરતા હોય તો એના પર તે ભાવ બહુ થાય આપણને કે કેટલા વડીલ દાદા, કેટલા ભગવાનના ભક્ત છે. બેઠા બેઠા શાંતિથી માળા કરતા, કોઈને અમે નજર પણ નહીં. કોઈ વડીલ દાદા હોય, કોઈ દાદી હોય, કોઈ દેવાલયમાં શિવાલયમાં જઈએ તો કેટલી સુંદર ભગવાનની માળા કરતા હોય, તેને જોઈને કેટલો ભાવ થાય આપણને. પણ ક્યારેય કોઈ દેવાલય શિવાલયમાં જઈએ ને યુવાન દીકરો અથવા યુવાન દીકરી બેઠી બેઠી ભગવાનની સામે બેસીને માળા કરતી હોય તો દીકરા દીકરી પ્રત્યે ભાવ તો થાય જ, પણ ખરેખર તેને પગે લાગવાનું મન થાય કે વાહ, કેટલો અવસર છે એમની પાસે. યુવાનીમાં ભગવાનની માળા કરે છે, યુવાનીમાં ભગવાનનું અર્ચન પૂજન કરે છે, યુવાનીમાં સાધના કરે છે. વડીલો પ્રત્યે ભાવ પ્રગટ થાય, પણ આવા યુવાન દીકરા દીકરીઓ ભગવાનનું ભજન પૂજન કરતા હોય એના પ્રત્યે કેટલી લાગણી, અનહદ લાગણી તો થાય, એના પ્રત્યે પ્રણમ્ય ભાવ પ્રગટ થાય, પૂજ્ય ભાવ પ્રગટ થાય કે ધન્ય છે એમના માતા પિતા, આ દીકરાને કેટલી માતા પિતાએ ભક્તિ આપી છે. ધન્ય છે આ દીકરી કે એના મા બાપે કેટલું આ દીકરીને ભક્તિ આપે છે. દીકરી કે એના મા બાપે કેટલું આ દીકરીને ભક્તિ આપે છે. બાકી સત્યમ સત્યમ कोई नहीं है तेरा. न संशय, इसमें कोई संशय नहीं.
मान ले कहना मेरा, जमकिया दे જોરે ન ચાલે, કોઈનું નહીં ચાલે. ले जाएगा जीव तेरा, ले जाएगा जीव तेरा. સુનિए જરા. मैं कुछ पाया साथ न आया, मैं कुछ पाया साथ न पाया के छुपाया, कोई भी साथ नहीं. पीछे रहेगा पछताना, आखिर तो मर जाना, आखिर तो मर जाना. તેથી જીવન એટલું સુંદર જીવીને જઈએ કે લોકો આપણને યાદ કરે. આજે ભલે થોડું રહે આપણી વચ્ચે કૈલાસવાસી અરવિંદભાઈ, પણ આજે ગામના લોકો તેના નામને વાગોળે છે, તેમને યાદ કરે છે. અને બંને દીકરાઓ ભેગા મળીને એટલી સુંદર ભગવાનની કથાનું આયોજન કર્યું તો યાદ તાજી કરાવે છે ને. રોજ માટે આપણે અરવિંદભાઈને યાદ કરીએ. અનુભાઈનો આત્મા જ્યાં છે ત્યાં રાજી તો થતો જ છે, પણ એક માણસ સારા કર્મો કરીને જાય છે ત્યારે લોકો તેને કેટલી યાદ કરે છે. આ ભૂપતગીરી બાપુ, આ ઘણા મહાત્માઓથી આપણે ભૂપતગીરી બાપુને વધારે આપણે યાદ કરી. કારણ કયું? કારણ એક જ કે આ મહાપુરુષે તપ કર્યું છે, આ મહાપુરુષે સાધના કરી છે, ઉપાસના કરી છે. તેથી આપણે એવું કાંઈ કરીએ જીવનમાં, ભલે ગામ યાદ ન કરે તો કોઈ વાંધો નહીં, મોહલ્લો યાદ ન કરે જવા દો, પણ કમસે કમ આપણા પરિવારના સભ્યો બધાએ યાદ કરીએ કે મારા બાપા જેવા કોઈના બાપા ન થાય. મારા દાદા હતા, કેવા ભગવાનના ભક્ત હતા, કેવા સત્કર્મી હતા. એકાદું એવું સારું કામ કરીને જઈએ કે ગામના લોકો આપને વાગોળે. આપણે જો મર્યા પછી જીવતું રહેવું હોય, અરવિંદભાઈ આ જગતને છોડીને શરીરથી જતા રહ્યા પણ નામથી તો જીવે છે, નામથી તો જીવિત છે, અત્યારે હયાત છે. અમારે ઘણા સમય પહેલાં કોઈ ગામની અંદર હું ગયો હતો, ત્યાં એક દાદાએ પોતાના ઘરના ડેલાથી લઈને શમશાનના ડેલા સુધી લીમડાઓ વાવ્યા, બંને બાજુ પતરાના ડબ્બાની કાવડ બનાવી. નિવૃત્તિનો સમય, ગડપણ તો ખરું જ, પણ ઘરના ડેલાથી લઈને લીમડાઓ વાવ્યા. જે રસ્તો શમશાન તરફ જતો, બંને આજે પણ લીમડા મોટા મોટા ઊભા છે. કોઈ પણ માણસ શમશાન તરફ જાય કે શમશાન યાત્રા નીકળે, બધા જ લોકો આ દાદાને યાદ કરે. પટેલ દાદા હતા. ગામનું નામ તો મને ત્યારે ભૂલાઈ ગયું. ગામમાં ગયો હતો, શમશાન સુંદર બનાવ્યું હતું ગામમાં, એટલે મને શમશાન જોવા માટે લોકો લઈ ગયા હતા. તો આપણે ઘણું બધું કરી શકીએ છીએ. અરુણભાઈ 800થી વધારે તો વૃક્ષો વાવ્યા, 100 ની આસપાસ તો બેલોપત્રો વાવ્યા છે. તેથી આપ સૌને મારી વિનંતી છે, ભાઈઓ બહેનો સૌને, એવા કાંઈક કામો કરીએ જેથી કરીને આપણા પરિવારના લોકો આપને ગૌરવથી જુએ. તો કથાનું આયોજન અરુણભાઈની 5મી પૂર્ણતિથિ નિમિત્તે ભાઈ શ્રી હેમાંગભાઈ ને ભાઈ શ્રી અજયભાઈ દ્વારા માતુશ્રી કૈલાસભાઈની ઉપસ્થિતિમાં આ કથા છે. અને બંને અમારી બહેન પાયલ અને બહેન રુચિતા બહુ આદરથી કથાનું શ્રવણ કરે છે. વાતની એક વાત, ખૂબ ભજન કરવું, બાકી બધું ભારરૂપ છે, અને ભજન પાપનો ભાર ઉતારનાર છે. તો ગઈકાલે આપણે ભગવાન શિવ અને સતીના વિવાહનું થોડું દર્શન કરીએ, અને કાલે બપોર પછી શિવ પાર્વતી વિવાહનો ઉત્સવ ઉજવો. અજયભાઈ અને રુચિતાબેન શિવ અને પાર્વતીનું સુંદર સ્વરૂપ લઈને એક ઝાંખી ઊભી કરી. અમારા વૈષ્ણવ પરંપરા અંદર ઝાંખીનો બહુ મહિમા હોય છે. ઝાંખી એટલા માટે ઊભી કરે છે કે આ દુનિયા છોડીને જ્યારે જતા હોય, આંખ બંધ કરતા એને આવી એકાદી પ્રભુના નામને ઝાંખી જો યાદ રહી જાય તો પણ આ જીવાત્માનું કલ્યાણ અને મંગલ થાય. એટલા માટે ઝાંખીની પરંપરા છે. શંકર પાર્વતીના વિવાહની ઝાંખી હોય, રાસલીલાની ઝાંખી હોય, કૃષ્ણ અને રૂકમણીના વિવાહની ઝાંખી હોય, રામ જન્મ ઉત્સવ હોય, નંદ ઉત્સવ હોય,
અને પછી ગોવર્ધન લીલા હોય, કે કૃષ્ણ રૂકમણીના વિવાહ હોય, કે રામ અને સીતાના વિવાહ ઉત્સવ હોય, આ ઝાંખી બધી જ આપણું કલ્યાણ કરનારી છે. તે આપણા સનાતન પરંપરા અંદર ઝાંખીનો ખૂબ મહિમા છે. તે આપણા સનાતન પરંપરા અંદર ઝાંખીનો ખૂબ મહિમા છે. તો આइए कथा का प्रारंभ करें. शिव અને પાર્વતીના સુંદર વિવાહ થયા છે. દેવતાઓ વિવાહની ખૂબ પ્રશંસા કરે છે. મુહુર મુહુર ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે કે કેટલા સુંદર વિવાહ થયા. પ્રજેશ નગરમાં દક્ષ મહારાજની ખૂબ પ્રશંસા થઈ છે. ખૂબ આનંદ અને ઉત્સાહ થયો છે. શિવ અને સતીના વિવાહ થયા. ભગવાન કૈલાસ પધારે છે. દેવતાઓ પરિક્રમા કરીને જયજયકાર કરીને પ્રશંસા કરતા કરતા પોતપોતાના લોકમાં જવા લાગ્યા છે. કારણ કે મહેમાન બહુ સમય સુધી રોકાય પછી મહેમાન ન રહે, એટલે મહેમાને પ્રસંગ પૂરો થાય એટલે તરત જતું રહેવું જોઈએ. એમાં મહેમાનનું માન રહે. હવે તો સારું છે, લોકો ફ્રી નથી, નવરા નથી, એટલે માણસો બહુ નથી રહેતા. પહેલાં તો ઘરમાં લગ્નના વરાના ગાંઠિયા ને ગુંદી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી મહેમાન જવાનું નામ ન લે. અરે ઘરમાં ગુંદી ગાંઠિયાની વાસ આવે ત્યાં સુધી મહેમાન રહેતા. હવે તો બહુ સારું થયું કે માણસો બધા જ સમયના અભાવના કારણે સમયસર બધા જ વિદાય લઈ લે છે. કોઈના પ્રસંગોમાં આવી સમયસર પહોંચવું અને સમયસર વિદાય લેવી, એમાં આપણી બુદ્ધિમત્તા છે. દેવતાઓ બધા જ ભગવાન શિવ અને સતીને પ્રણામ કરી પોતપોતાના લોકમાં જવા લાગ્યા છે. અને ત્યારબાદ ભગવાન શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું, સુંદર વિહાર કર્યો છે. જંગલ જંગલ વન વન સરિતાના તટ. સતી બહુ જ પ્રશ્નો કર્યા છે. કોઈ જંગલમાં જતા તો પૂછે ભગવાનના જંગલનું નામ શું નામ છે? દંડકારણ વન છે. ભગવાન આ સરિતાના કિનારે જઈ રહ્યા, સરિતાનું નામ શું છે? તો કે સરિતા મહાનદી છે. કોઈ પહાડની નજીક તો પૂછે કે પહાડનું નામ શું? તો કે મહાપહાડ છે. આ બ્રહ્મગીરી છે, આ દેવગીરી છે, આ વિષ્ણુગીરી પહાડ છે. અનેક પ્રકારના પ્રશ્નો કરતા કરતા શિવ અને સતી, ભગવાન શિવજી તેને ઉત્તર પ્રત્યુત્તર આપતા આપતા ભગવાન શિવ અને સતી વિવાહ પછી વિચરણ કરે છે. વિચરણ કરતા કરતા કુંભજ ઋષિના આશ્રમે આવે છે, જે અગત્ય મહાત્મા બિરાજે છે અને ભગવાન મહાદેવના પરમ ભક્ત છે અને કથા વક્તા છે. કોઈ પણ વાતને કહેવામાં કુશલ છે. અને ત્રેતાયુગની અંદર ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારા આવે છે. હમણાં અમે સતેજગઢ કથા કરીને સિંહાવા, તો ત્યાં સપ્ત ઋષિઓના આશ્રમ છે. અંગીરા ઋષિનો આશ્રમ, પછી શ્રીંગી ઋષિનો આશ્રમ. આવી સુંદર દિવ્ય ભૂમિ હતી. એટલું સુંદર જંગલ હતું, તળાવો હતા, નદી હતી, અને 101% ઓક્સિજન નહીં, 1001% ઓક્સિજન. કોઈ પર્યાવરણની દૂષિતતા નહીં, કોઈ ધુમાડો નહીં, કોઈ પ્લાસ્ટિકની સુગંધ નહીં, કોઈ ફેક્ટરીના ધુમાડા નહીં. અને આગળ જે મેં કથા પૂર્ણ કરી એ સપ્ત ઋષિઓના સપ્ત પહાડ, સુંદર વનરાય, દંડકાર વન, સુંદર ત્યાંના ભલા ભોલા માણસો. અને ત્યાંના ભંડારામાં શું હોય ખબર? ચાવલ ને શાક. આનો ભંડારો આપણા ભંડારામાં તો કેટલું હોય. આ બધા પહાડો ઉપર ત્યાં બધા ઋષિમુનિઓના આશ્રમો હતા. અને આગળ હું કથા જે પૂરી કરી હું તેની ઝાંખી દેખાડું છું. આને પણ ઝાંખી કહેવાય. પહાડો પર ઋષિમુનિઓના આશ્રમો હતા, જંગલો હતા, જંગલી પ્રાણીઓ હતા. એવું સુંદર વાતાવરણ હતું. અને આપણે તો મહાપ્રસાદમાં કેટલી મીઠાઈ, કેટલું હોય છે. એ લોકોનો મહાપ્રસાદ મેં જોયેલો, શાક અને ચાવલ, બસ આ બે જ વસ્તુ મહાપ્રસાદમાં. બહુ વડે વધારે સારું હોય તો સંભારો સાથે હોય. આપણે જેમ નહીં, મેં કીધું તો મેં કીધું આવો અમારા સૌરાષ્ટ્રમાં કથા પૂરી થાય ત્યારે કેવો ભંડારો હોય. અમારો જજમાન કેવો ઠાઠમાઠ ઊભો કરે ને જજમાન કેવું સોને જમાડે છે. પ્રાર્થના અનુસાર ત્રેતાયુગમાં ભગવાન શિવ અને સતી કુંભજને દ્વારે ગયા છે. રામચરિત માનસ તુલસીનો પ્રસાદ એક બાર ત્રેતા જુગ શંભુ ગયે કુંભજ ઋષિ પાણી. શંભુ ગયે
કુંભજ ઋષિ પાંજ. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારે જાય છે. સાધુને ખબર પડી કે મારા આંગણે ભગવાન શિવ પધારે છે અને જગત માતા ભવાની આવે છે. સુંદર પૂજાની સામગ્રી લઈ જલ અર્ઘ્ય આપે છે અને ભગવાન શિવ અને સતીની આરતી ઉતારે છે. કે કુંભજ ઋષિ જાણે છે કે આ જગતની માતા છે, ભલે દક્ષની પુત્રી છે અને ખરેખર જગત માતા છે. અને મારા આંગણે જે ઊભા છે જટાધારી જોગીદર, એ કોઈ સામાન્ય નથી, વિશ્વના ઈશ્વર છે, વિશ્વના પતિ છે, વિશ્વના સર્જક છે, સ્વયં ભગવાન શિવ છે, સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે. અને કુંભજ ઋષિ ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. અને એ આપણો મોટા મોટો ગૃહ યજ્ઞ છે. આંગણે કોઈ આવે ને જો આવકાર ન આપીએ તો આપણું આંગણું લાજે. અને ભોજન સમયે જો અતિથિને ભોજન ના આપી તો અતિથિ પોતાનું પાપ આપણા આંગણે છોડતો જાય. તેથી આપણે વડવાઓ બધાય ભોજન સમય આવે તો કોઈને ભોજન કર્યા વગર જવાનું, એમાં કંઈ ફેર ન પડે. એક રોટલો ખાય, બહુ 1.5 રોટલો ખાય, 2 રોટલા ખાય, કેટલું ખાઈ જાય કેટલું, આખું ઘર તો નથી ખાઈ જવાનું. પણ થોડુંક મન મોટું રાખીએ તો આપણી કોઠીમાં દાણા ખાલી ન થાય. આવું માણસે કરવું જોઈએ. અને કટાણે આવ્યો હોય તો તેને આપણે પાણી પાઈએ, પણ એ બધું જ ન કરી શકીએ, પણ કમસે આંગણે આવે ને તેને આવકાર આપવો. શિવ મહાપ્રદ ગ્રંથમાં તેને ગૃહ યજ્ઞ કહેવાય છે. અતિથિનો ખૂબ સત્કાર કરો. જે ઘર આદર નહીં, આવકાર નહીં, નહીં નેહનો મેં નહીં, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. સોનાનો વરસાદ ભલે વરસતો હોય, પણ જેના આંગણે જવાથી કોઈ આવકાર ન આપે એવા આંગણે ન જવાય. ભલે બીજાને આવકાર આપો કે ન આપો, પણ બહેનો દીકરીઓ આંગણે આવે ત્યારે ખૂબ આવકાર આપો. બહેનો દીકરીઓનો ખૂબ સત્કાર કરે. અમને સાધુ બ્રાહ્મણને દક્ષિણા આપો, અમે રાજી થઈએ, આશીર્વાદ આપીએ. પણ આપણા આંગણે બહેનો દીકરીઓ આવે ત્યારે ખાલી હાથે કોઈ દી વળાવે નહીં. ફૂલની તો ફૂલની પાંખડી આપવી, અને તેની થોડીક વાતો પણ સાંભળવી. બેન તો મજામાં છે ને? દીકરી આવે તો દીકરીને બાજુમાં બેસીને તેની વાતો સાંભળી, કેવું ચાલે છે બેટા, બધું બરાબર છે ને? કોઈને સંપત્તિનું દાન ન કરી શકીએ, પણ કમસે કમ આશ્વાસન તો આપી શકીએ ને. આ માણસ પાસે આપવાનું ઘણું બધું છે, જો આપતા આવડે તો. લેતા આવડે એનું કોઈ ભલું નથી થતું, આપણે આપતા આવડવું જોઈએ. કુંભજ ઋષિ ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. રામચરિત માનસ તુલસીની ચોપાય છે. સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જામી, પૂજે ઋષિ અખિલેશ્વર જામી. ભગવાન શિવ અને સતી આશ્રમમાં પ્રવેશ કરે છે. કુંભજ ઋષિ સુંદર આસન આપે છે, જલ અર્ઘ્ય આપી, આરતી ઉતારીએ, સન્માનિત કરે છે. આપણે ઘરે આવે તેનું સન્માન કરવું એ આપણો ધર્મ છે. આંગણે કોઈ આવે તેનો કોઈ અનાદર ન કરો, અપમાન ન કરો. આપણી પાસે કોઈ અપેક્ષા આશા લઈને આવ્યો હોય તેને કોઈ નારાજ ન કરો. અને વધારે મોટા મોટા સત્કર્મો, યજ્ઞ કર્મો ન કરી શકો, પણ તમારી સાથે જે કામ કરતો માણસ હોય એના શરીરનો પસીનો હુકાય એ પહેલાં તેને મજૂરી આપી દેવી. ચાણક્ય નીતિમાં કહ્યું કે જે મજૂરને મજૂરી નથી આપતો તે મજૂરનું ઋણ આપણા પર ચડે છે. આખો દિવસ કામ કર્યું હોય અને સાંજે તેના શરીરનો પસીનો સુકાણો ન હોય એ પહેલાં તેને મજૂરી આપી દેવી જોઈએ. એ આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે. ને આપણી સાથે જે કામ કરતા એ માણસોને ખૂબ સાચવવા જોઈએ. અમારી હેમાંગભાઈની આ એક વિશેષતા છે. જય ગુરુદેવ મંડપમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે તેને હૃદય દિલથી આ છે, અમારો પરિવાર છે, આના થકી અમારું બધું ચાલી રહ્યું છે, અને આના થકી અમારું બધું ઉજળું દેખાય છે. કેવા નાના માણસો છે, પણ સૌને કેટલા સરસ રીતે સાચવે છે. આ બિઝનેસની મોનોપોલી છે. ઉદ્યોગને સફળ બનાવવા માટેનો શ્રેષ્ઠ આ ઉપાય છે. તેને સાચવવા જોઈએ, તેને સન્માન, તેને પ્રેમ પણ આપવો પડે, પૈસે પણ આપવો પડે. એકલા પૈસા આપો તો ન ચાલે, સાથે સાથે પ્રેમ પણ આપવો જોઈએ. આત્મીયતા તેની સાથે કેળવવી પડે છે, તો હંમેશા આપણે સફળ થઈએ. સુંદર આસન આપ્યું છે. મહાદેવજીએ કહ્યું છે, એ કુંભજ
આપના મુખેથી મારા ઈષ્ટ ભગવાન રામની કથાનું શ્રવણ કરવું જ. કુંભ ઋષિ વિવેક દેખાડ્યું છે. ભગવાન અત્ર વક્તા મહાદેવ, આપ સ્વયં વક્તા છો, પણ મને તમે અવસર આપો છો તે મારી વાણીને પવિત્ર કરવા માટે હું આપની સમક્ષ ભગવાનની કથા કહીશ. અને કુંભજ ઋષિએ ભગવાન શિવજીને અને સતીને કથા સંભળાવે છે. અને રામચરિત માનસ, આ તુલસીજીનો પ્રસાદ, એક એક ચોપાઈ એ મહામંત્ર જેવી છે. અને ઘણીવાર કથામાં કહ્યું, ભલે શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ ન કરીએ, આપણે શ્રીમદ ભાગવત ગ્રંથનો પાઠ ન કરીએ, અન્ય કોઈ ધર્મ ગ્રંથોનો પાઠ ન કરીએ, ભલે શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ ન કરીએ, અઘરું પડે આપણને ઘણીવાર સમજવામાં, પણ તુલસીએ અમૃત આપ્યું છે રામચરિત માનસ, એનો રોજ પાઠ કરો. એક ચોપાઈ, બે ચોપાઈ, ત્રણ ચોપાઈ, એક સોરઠો, એક દોહરો રોજ કરો. થોડોક તો સમય કાઢીએ આપણે, એમાંથી ઘણું બધું જીવન જીવવાની જડીબુટી મળે છે. એક રામચરિત માનસનો ગુડકો સાથે રાખીએ, રોજ પાઠ કરીએ, રોજ તેનું પારણ કરીએ, થોડું 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 રોજ. ભલે આપણને ચોપાઈ ન સમજાય, દોહરો ન સમજાય, સોરઠો ન સમજાય, શ્લોક ન સમજાય, તો તેનું ભાષાંતર વાંચી લે. જીવનમાં બહુ સારું લાગશે. મારી વાત તમે માનજો, તમને જીવનમાં કંઈક નવું લાગશે, કંઈક ઉજળું લાગશે. શિવપુરાણ ગ્રંથમાં તો કહ્યું, શ્લોકમ શ્લોકાર્ધ મેં વચન સપાપાન મુચ્યતે ક્ષણાત. અડધા શ્લોકનો કોઈ પાઠ કરે તો પણ માણસ પાપમાંથી મુક્ત બને છે. રામચરિત માનસનું પારણ કરીએ આપણે. અને કુંભજ ઋષિ ભગવાનની કથા કહે છે, અને તુલસી બોલે છે, રામ કથા મુનિ બર્જ બખાન. રામ કથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખ માની. બોલીએ સાથ में. રામ કથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખ માની. કેટલી સુંદર વાત છે. કથા સાંભળતા સુખ નહીં, પરમ સુખ, જે સુખનો કોઈ વિરામ નહીં, જે સુખનો કોઈ પૂર્ણ વિરામ નહીં. અનેક વસ્તુ યાદ રાખવી. ભગવાનની કથા સાંભળતા સાંભળતા જો ક્યારે ભગવાન ઉપર ભાવ થવા લાગે તો સમજી લેવું આપણને ભગવાનનું દર્શન થયું છે. મમ ગુણ ગાવત પુલક શરીર. ભગવાનનું ગુણગાન કરતા કરતા આપણી આંખ ભરાઈ જાય, ભગવાનનું ગુણગાન કરતા કરતા હૃદય ભરાઈ જાય, ભગવાનનું ગુણગાન કરતા કરતા ભાવ વિભોર થઈ જાય, ત્યારે સમજી લેવું જોઈએ કે ભગવાને આપણા હૃદયમાં વાસ કર્યો છે. ભગવાનની આપણને ઝાંખી થવા લાગી છે. મમ ગુણ ગાવત પુલક શરીર. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગત ગત ગીરા નયન બહુ નીરા, ગત ગત ગીરા નયન બહુ નીરા. શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નમઃ શિવાય નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. કુંભજ ઋષિ ભગવાન પ્રભુ મહાદેવજીને કથાનું શ્રવણ કરાવ્યું છે. સુની મહેશ પરમ સુખ માને, સુખ નહીં મહાસુખની અનુભૂતિ થઈ છે. અંતે કુંભજ ઋષિના મુખેથી કથાનું શ્રવણ કર્યું એટલે મહાદેવજીએ કહ્યું કે કુંભજ ઋષિ તમને શું આપું, તમે મારી પાસે કહ્યું માગો. પણ અનેક કથાઓની એક કથા એક જ કે ઋષિ મુનિઓએ કોઈ વસ્તુ ભગવાન પાસે માગી નથી. આ માગવાનું કોઈ એક જ વસ્તુ માગે, ઋષિ પૂછી હરિ ભગતિ સુહાય. ભગવાને પૂછ્યું કે ઋષિ પૂછ્યું કે શું જોઈએ, તો કે ભગતિ સુહાય, મને ભક્તિ આપો. અને અધિકાર સમજી અને ભગવાને ભક્તિનું દાન કર્યું.
અને ધન સંપત્તિ વૈભવથી ભગવાન મળે કે ન મળે ખબર નહીં, પણ ભક્તિથી જરૂર ભગવાન મળે છે. નરસિંહ ભક્તિ કરી ભગવાન મળ્યા, મીરાએ ભક્તિ કરી ભગવાન મળ્યા, તુકારામે ભક્તિ કરી ભગવાન મળ્યા, જલાનંદ બાપાએ ભક્તિ કરી પોતે ભગવાન થયા.